મિત્રો તમારા પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તમારે એક ફિક્સ લેબની જરૂર પડશે અને ઓપન કરી આ રીતે આપણે તેની સાઇઝ સિલેક્ટ કરી લઈશું। અહીં કરી યુટ્યુબ થંબનેલ લખ્યું છે જેના પર ટચ કરી ઓકે કરી દઈશું। ત્યારબાદ જે આપણે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે તે લઈ લેશું। તો આ રીતના આપણે જે બેકગ્રાઉન્ડ છે તે લઈ લઈએ આ રીતે। ત્યારબાદ અહીં જે તમને આ ઓપ્શન મળે છે ત્યાંથી આ રીતે ઝૂમ કરી લેવાનું। ત્યારબાદ તેને લોક મારી દેશું। તેની કલર થોડોક ઓછો કરી નાખીએ આ રીતે। ત્યારબાદ તેને ઓકે મારી દઈએ અને લોક કરી દેશું। ત્યારબાદ જે આપણે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ। તો તમારે પીએનજી બનાવેલી ફાઇલ ગોતી લેવાની છે। તો તેને આ રીતે લઈ લેશું। તેને પણ આપણે અહીં આ ઓપ્શન આ રીતે ફૂલ કરી દઈશું આ રીતના। તેને કલર આપી દઈએ આ રીતના। તેને પર લોક કરી દઈશું। ત્યારબાદ જે લખેલું ટાઇટલ છે તે લઈ લઈએ આ રીતના। સાઈઝ થોડી નાની કરી દઈશું આ રીતે। અહીં આ કલરનું ઓપ્શન ફૂલ કરી દઈશું। તેને આ રીતે સેટ કરી લોક મારી દઈશું આ રીતે। ત્યારબાદ જે આપણે 4K HD વાળી પીએનજી છે તે પણ લઈ લઈએ। તેની સાઈઝ પણ આપણે આ રીતે નાની કરી લેશું આ રીતે। તેને પણ લોક મારી દઈશું। ત્યારબાદ આપણે સિંગરનું નામ લખી લેશું। કૌશિક ભરવાડ આ રીતના આપણે લખી લેશું। ત્યારબાદ અહીં આ રીતે કરી અહીં રાખી દઈશું આ રીતના। ત્યારબાદ તમને અહીં આ ઓપ્શન જોવા મળે છે અહીંથી આ કરી રીતે કરી લેજો આ રીતના। ત્યારબાદ આપણે સિંગલ લખી લઈએ આ રીતના। તેને પણ આપણે આ ફોન્ટ આપી દઈએ આ રીતે તમે છેટું લઈ જઈ શકો આ રીતે। તેને પર લોક કરી દઈશું। ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો એવું મારું છે તે હું લઈ લઈશ અહીં રાખી દઈશું આ રીતના। ત્યારબાદ હવે આપણે ફોટો સેવ કરી લેશું। 3 ડોટ પર ક્લિક કરી ત્રીજા નંબરનું ઓપ્શન અહીં સેવ કરવાનું